Hello students, welcome again in an e-learning platform of Vimla Vidyalaya. I am your host Jayesh Kumar B. Rajgor, Assistant Professor and Head, Department of Microbiology, CKS, Jhaveri Science College, Gઢ. આજે આપણે તમારા સિલેબસની જે છે સેમિસ્ટર 1ના જે સિલેબસની વાત કરું છું એની અંદર આપણે જે લાસ્ટ યુનિટ જે છે મેં તમને જ્યારે સિલેબસની અંદર સમજાવ્યું હતું ને એમાં લાસ્ટ યુનિટ જે છે એની અંદર જે ટોપિક જે છે કલ્ચર મીડિયા એ આપણે સ્ટડી કરવાના છીએ. નાઉ વોટ ઇઝ કલ્ચર મીડિયા, બરાબર? તો કલ્ચર મીડિયા શું છે અને કેમ, તો એક સિમ્પલ વેમાં તમને સમજાવી દઉં કે આપણે જે માઇક્રો ઓર્ગેનિઝમને છે લેબોરેટરી સ્કેલની અંદર ગ્રો કરવાના હોય છે, મતલબ એને ઉછેરવાના હોય છે. તો જ્યારે તમે માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરવા માગતા હોવ છો તો માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરતા માંગવા માટે એમને આપણે છે ને ન્યુટ્રિયન્ટ પ્રોવાઈડ કરવું પડે. ન્યુટ્રિયન્ટ મતલબ એક ટાઈપનું ફૂડ પ્રોવાઈડ કરવું પડશે અને એ જે ફૂડ જે છે એમને એરિયા લોકો યુટિલાઇઝ કરશે અને એના પછી જે છે એ ગ્રો થઈ શકશે. અધરવાઇઝ તમે માઇક્રો ઓર્ગેનિઝમને પડ્યા કોઈ બી જગ્યાએ મૂકી રાખશો તો એ શું છે ગ્રો થઈ શકશે નહીં, કેમ કે એમને પણ કંઈક છે ફૂડની જરૂર પડે છે, બરાબર છે? તો એ ફૂડ આપણે જે છે એ અલગ અલગ વેની અંદર એમને પ્રોવાઈડ કરશું, એમને જોઈતું ફૂડ પ્રોવાઈડ કરશું, જેના કારણે શું છે એમનો ગ્રોથ થઈ શકે છે, બરાબર? તો આપણે ડેફિનેશન લઈએ વોટ ઇઝ કલ્ચરલ મીડિયાની. તો કલ્ચર મીડિયા એટલે ધ ફૂડ મટીરિયલ્સ ઓર અ સબસ્ટાન્સ રિક્વાયર્ડ ફોર ધ ગ્રોવિંગ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન વિટ્રો આઉટસાઇડ ધ બોડી ઇઝ કોલ્ડ કલ્ચર મીડિયા, બરાબર છે? મતલબ કે એવું ફૂડ મટીરિયલ કે એવું સબસ્ટાન્સ જે છે કે માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રો થઈ શકે છે ઇન વિટ્રો મતલબ લેબોરેટરી સ્કેલની અંદર, તો એને આપણે કલ્ચર મીડિયા કહીએ છીએ. બીજા વર્ડની અંદર આપણે એને મીડિયા પણ કહી શકીએ છીએ, બરાબર? જ્યાં પણ મીડિયા પ્રોનાઉન્સિએશન થાય કે કલ્ચર મીડિયા પ્રોનાઉન્સિએશન થાય એટલે તમારા મગજની અંદર એવું આવવું પડે કે એવું ફૂડ મટીરિયલ કે જેના થ્રુ આપણે માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરી શકીએ છીએ, બરાબર છે? નાઉ ધ યુઝ ઓફ કલ્ચર મીડિયા. કલ્ચર મીડિયાનો યુઝ શું છે? તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગ્રો માઇક્રો ઓર્ગેનિઝમ આઉટસાઇડ ધ બોડી ઓફ ધ ફોલોઈંગ પર્પઝ. મતલબ માઇક્રો ઓર્ગેનિઝમનો જે ગ્રો છે એ કરવો આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. જો આપણે માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રો ન કરી શકીએ તો માઇક્રોબાયોલોજી જે કહેવાય છે ફિલ્ડનો કોઈ પર્પસ રહેતો નથી. તો ટુ આઇડેન્ટિફાઈ ધ કોઝ ઓફ ઇન્ફેક્શન ફ્રોમ ધ ક્લિનિકલ સેમ્પલ સો દેટ ધ પ્રોપર ટ્રીટમેન્ટ કેન બી ગિવન, બરાબર છે? તો પહેલો ઇમ્પોર્ટન્સ શું છે કે તમે માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરશો ક્યાંથી? જે ક્લિનિકલ સેમ્પલ લીધા હશે, મતલબ કોઈ પર્સનને કોઈ ડિસીઝ થયો છે કે કંઈ કોઈ એવો કે આપણે કહીએ રોગ થયો છે તો એના અંદરથી આપણે જે માઇક્રો ઓર્ગેનિઝમનો સેમ્પલ લેશું, એને કલ્ચર મીડિયા ઉપર ગ્રો કરશું અને એને આઈડેન્ટિફાઈ કરશું તો આપણને ખબર પડશે કે આ માણસ છે કે જે ડિસીઝ કોઝિંગ પર્સન છે એને કયો રોગ થયેલો છે. તો એના ઉપરથી આપણે એને શું કરી શકીએ છીએ, એની પ્રોપર ટ્રીટમેન્ટ, એની દવા થઈ શકે છે. ટુ સ્ટડી ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓર પ્રોપર્ટી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. જો આપણે માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરશું તો એની જે છે ને દરેક પ્રોપર્ટી આપણે સ્ટડી કરી શકશું, એના કેરેક્ટરિસ્ટિક આપણે સ્ટડી કરીશું, એમનું બિહેવિયર શું છે, એમને કયું ફૂડ ગમે છે, એ આ ફૂડ લયા પછી મતલબ યુટિલાઇઝ કર્યા પછી આવું રિએક્શન આપે છે, એનું પ્રોપર્ટી સ્ટડી કરી શકું છું, એમના કેવા દેખાય છે, બરાબર છે? એમનું શેપ કેવો છે, એમને કઈ એમની બીજી પ્રોડક્ટો ફોર્મેશન થાય છે, બાયોકેમિકલ કઈ પ્રોડક્ટ ફોર્મેશન કરી શકે છે, એ બધું જ જે છે આપણે એ જે છે કેરેક્ટરિસ્ટિક એમની પ્રોપર્ટીની અંદર સ્ટડી કરી શકશું. થર્ડ ઇમ્પોર્ટન્સ શું છે? તો ટુ પ્રિપેર બાયોલોજિકલ પ્રોડક્ટ લાઇક વેક્સિન, ટોક્સોઇડ, એન્ટીજન, ઇટીસી. અને આ બધું જ સ્ટડી કર્યા પછી આપણે છે ને એ જે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એના ઉપરથી આપણે એવું તારણ નીકાળશું કે એ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ આપણા માટે હેલ્પફુલ છે કે નહીં. હેલ્પફુલ મતલબ એ આપણને કઈ રીતે હેલ્પ કરી શકે. સપોઝ અમુક માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે જે તમને ઇન્ડસ્ટ્રીયલ સ્કેલની અંદર જે છે ને તમારી પ્રોડક્ટ વધારવા માટે કામ આવી શકે છે. બીજું શું છે, અમુક માઇક્રો ઓર્ગેનિઝમમાંથી તમે વેક્સિન બનાવી શકો છો, અમુક જે માઇક્રો ઓર્ગેનિઝમમાંથી તમે એઝ એ એન્ટીજન યુઝ કરી શકો છો, અમુકને એઝ એ ટોક્સોઇડ યુઝ કરી શકો છો. તો આ બધું જ ક્યારે પોસિબલ જે છે કે જ્યારે તમે તમારો જે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એને બહુ જ વધારે ક્વોન્ટિટીની અંદર ગ્રો કરી શકો ત્યારે, બરાબર છે? તો બધા જ પર્પઝ માટે આપણને કલ્ચર મીડિયાની જરૂર પડે છે. સિમ્પલ વેની અંદર તમને સમજાવી દઉં તો આપણને ફૂડની કેમ જરૂર પડે છે, તમે કે હું કેમ આપણે ભોજન લઈએ છીએ, કેમ કે તમારા બોડીને એની જરૂર પડે છે. તમે ફૂડ લેશો ત્યારે જ તમારા બોડીને એનર્જી મળશે અને એ ગ્રો થઈ શકશે, બરાબર છે?
તમે ફંક્શનિંગ કરી શકશો. તો એવી જ રીતે આપણે માઇક્રો ઓર્ગેનિઝમને પણ એમનું જોતું ફૂડ આપશું ત્યારે જ એરા પ્રોપર ફંક્શનિંગ કરી શકશે. હવે ધ કમ્પોઝિશન ઓફ કલ્ચર મીડિયા શેનું બનેલું હોય છે, મતલબ આપણે આપણા ફૂડનું કમ્પોઝિશન શું કરશું? તો આપણા ફૂડની અંદર તમને ખબર છે ને પાણી પ્રેઝન્ટ હોય, બરાબર છે. બીજું આપણે શાકભાજી જે નાખીએ છીએ એ, પછી શું હોય છે આપણાની અંદર વીટ પ્રેઝન્ટ હોય છે, બરાબર છે. મતલબ રોટલી ખાતા હોય તો વીટ હોય, ને બાજરીનો રોટલો ખાતા હોય તો બાજરી હોય, બરાબર. પછી આપણે એની અંદર મીઠું નાખીએ, એની અંદર તેલ નાખીએ, મરચું મસાલો જે બી આપણે એની અંદર નાખીએ તો એ બધું એનું શું થયું, એનું કમ્પોઝિશન થયું કે બધું જ વસ્તુ મળીને જે છે ને આપણું ફૂડ બને છે. તો એવી રીતે છે ને જે માઇક્રોબિયલ ફૂડ હોય ને એની અંદર આપણે બધી વસ્તુ એડ કરવી પડે છે. એની અંદર આપણે મરચું મસાલો નથી એડ કરતા, પણ બીજી બધી જે ન્યુટ્રિયન્ટ કહેવાય છે ને એ બધું એડ કરીએ છીએ. અને આપણા ફૂડની અંદર પણ એનું ન્યુટ્રિયન્ટ હોય છે, પણ જે આપણે એડ નથી કરતા એ પહેલેથી એની અંદર પ્રેઝન્ટ હોય છે, બરાબર છે. તો એ રીતે આપણે કરીએ ને તો જે કલ્ચર મીડિયાનું કમ્પોઝિશનની અંદર શું હોય તો મેઇન સોર્સ જે છે એને આપણે વોટર કહીએ છીએ. પછી એનર્જી સોર્સ છે, બરાબર છે. એનર્જી સોર્સ પણ એની અંદર આપણે એડ કરવો પડે છે. બીજું કાર્બન સોર્સ તમે એડ કરો છો, અલગ અલગ નાઇટ્રોજન સોર્સ એની અંદર એડ કરવા પડે છે. પછી મિનરલ સોર્સ પણ જેમ કે મિનરલ સોલ્ટ જે છે એને આપણે એડ કરવા પડે છે. અને સ્પેશિયલ ગ્રોથ ફેક્ટર જે છે, સ્પેશિયલ ગ્રોથ ફેક્ટર એટલે શું છે કે આપણને કંઈ સ્પેશિયલી ભાવતું હોય ને એ રીતે આપણે એને સ્પેશિયલ ગ્રોથ ફેક્ટર કહી શકીએ છીએ, બરાબર છે. તો એ રીતે જે છે ને દરેક માઇક્રો ઓર્ગેનિઝમ જે છે ને આપણા જેવા નખરાળા જ હોય, એટલે એમને શું છે કે દરેકને છે ને અલગ પોતાનો એક સ્પેશિયલ જે છે ફેક્ટરની જરૂર પડે છે. અમુકને જે છે અમુક સ્પેશિયલ જે છે સોર્સની જરૂર પડે છે, એ ન મળે ને તો એમનો ગ્રોથ ન થાય, બરાબર. એટલે એને પણ હઠીલા હોય ને એ રીતના હોય છે. એટલે એ જે છે ને એ આપણે જેનો સ્પેશિયલ ફેક્ટર જે છે સ્પેશિયલ ટાઈપના મીડિયાની અંદર જ આપણે એડ કરવાનું હોય છે. એ જે છે આપણે આગળ સ્ટડી કરશું. પણ જનરલ જે છે એની અંદર શું હોય છે કે પાણી હોય, એનર્જી સોર્સ હોય, કાર્બન સોર્સ હોય, નાઇટ્રોજન સોર્સ હોય, સોલ્ટ હોય, બરાબર છે. ને એવા બધા જે છે જનરલ જે એની અંદર જ કમ્પોઝિશનથી એક ન્યુટ્રિયન્ટ મીડિયા જે છે કલ્ચર મીડિયા જે પ્રિપેર થાય છે. નાઉ ધ ટાઈપ્સ ઓફ કલ્ચર મીડિયા. તો જનરલી જે છે એમનું ફિઝિકલ સ્ટેટ કહેવાય ને એમના કઈ રીતે એના જોવા મળે છે ને એના બેઝ ઉપર જે છે એમના 3 ટાઈપની અંદર આપણે ડિવાઈડ કરીએ છીએ. તો કલ્ચર મીડિયા જે છે એ 3 ટાઈપમાં ડિવાઈડ થાય છે ફિઝિકલ સ્ટેટની અંદર, મતલબ ફિઝિકલી આપણને એમાં કઈ રીતે જોવા મળે છે એના બેઝ ઉપર, બરાબર. તો એક જે છે સોલિડ મીડિયમ, સેકન્ડ જે છે સેમી સોલિડ મીડિયમ, અને થર્ડ જે છે લિક્વિડ મીડિયમ. સોલિડ મીડિયમ મતલબ કેવું છે, એક હાર્ડ ટાઈપનું મીડિયમ થઈ જાય, બરાબર છે. અને આપણે શું કહી શકીએ, સોલિડ મીડિયમ. સેમી સોલિડ મીડિયમ મતલબ એક જેલી ટાઈપનું સ્ટ્રક્ચર હોય, બરાબર છે. એક સ્મૂથ હોય થોડું અને એની કન્સિસ્ટન્સી હોય, એને આપણે કહીએ છીએ સેમી સોલિડ મીડિયમ. અને લિક્વિડ મીડિયમ એટલે સાવ આપણે કહીએ છીએ ને આમ પાણી જેવું એનું સ્ટ્રક્ચર હોય, એને આપણે કહીએ છીએ લિક્વિડ મીડિયમ. નાઉ ધ ક્લાસિફિકેશન બેઝ ઓન ધ ઇન્ગ્રીડિયન્ટ, મતલબ એની અંદર કેવું કમ્પોઝિશન જે છે એનું જે ઇન્ગ્રીડિયન્ટ જે આપણે કહેવાય ને એના બેઝ ઉપર જે છે એને આપણે અલગ અલગ 4 પાર્ટની અંદર ડિવાઈડ થાય છે. એક જે છે સિમ્પલ મીડિયમ, એટલે કે એવું ફૂડ કે જે છે ને બધાને ભાવતું હોય, બરાબર. એની અંદર કંઈક વધારે પડતું એડ કરેલું ના હોય, એટલે આપણે એને કહી શકીએ ને શાક ને રોટલી, બરાબર. તો એ આપણે શું કહીએ છીએ, સિમ્પલ ફૂડ, બરાબર. નાઉ જે કોમ્પ્લેક્સ ફૂડ એટલે શું છે કે એની અંદર બહુ જ બધું જે છે ને અલગ અલગ જે છે નવા કેમિકલ્સ ને સ્પેશિયલ કેમિકલ્સ એડ કરેલા હોય છે, એને આપણે શું કહીએ છીએ, કોમ્પ્લેક્સ ફૂડ. મતલબ કોઈ ઘરે જે છે ને અલગ ટાઈપની વેરાયટી બનાવેલી હોય ને એને આપણે શું કહીએ છીએ, કોમ્પ્લેક્સ ફૂડ, બરાબર છે. કોમ્પ્લેક્સ મીડિયમ. નાઉ ધ સિન્થેટિક ઓર ડિફાઇન્ડ મીડિયમ, મતલબ શું છે કે એનું સ્પેસિફિક જે છે ને જે છે બનાવેલું અને સ્પેસિફિક જે છે એના ન્યુટ્રિયન્ટ જે છે ઘણીને એડ કરેલા હોય, બરાબર. એને આપણે શું કહીએ છીએ, ડિફાઇન. મતલબ એનું કમ્પોઝિશન જે છે ને એનું ફિક્સ હોય, એને આપણે કહીએ છીએ સિન્થેટિક અને ડિફાઇન્ડ મીડિયમ. નાઉ લાર્જ જે છે સ્પેશિયલ મીડિયમ, એને શું છે કે સ્પેશિયલી જ બનાવેલું હોય. તમને ખબર હોય કે તમારા ઘરમાં 4 જણા હોય ને એમાં એક જણ એવો હોય કે એના માટે અલગથી તમારે કંઈક બનાવવું પડે, બરાબર. તો એને આપણે કહીએ છીએ સ્પેશિયલી એના માટે અલગ બનાવેલું હોય, તો એને આપણે કહીએ છીએ સ્પેશિયલ મીડિયમ, બરાબર છે. તો ફિઝિકલ સ્ટેટની અંદર આપણે સ્ટડી કર્યું હતું, ટોટલ 3 પાર્ટ હતા. એક સોલિડ હતા, સેમી સોલિડ હતા, અને એક હતું આપણે આની કહીએ છીએ લિક્વિડ, બરાબર છે. તો જે છે સોલિડ મીડિયમ આપણે એને ફિઝિકલ સ્ટેટની અંદર સ્ટડી કરીએ તો સોલિડ મીડિયમ જે છે અગાર ઇઝ ધ મોસ્ટ કોમનલી યુઝ સોલિડિફાઈંગ એજન્ટ. તો એ આપણે કહીએ છીએ કે દરેક વસ્તુની અંદર છે ને કમ્પોઝિશન તો એક જ હોય છે. જેમ કે આપણે કહીએ સોલિડ મીડિયમની અંદર એકનું એક જ કમ્પોઝિશન હોય, મતલબ એની જ વસ્તુનું બનેલું હોય.
જ્યારે સેમી સોલિડ મીડિયમ જે છે એ પણ એની જ વસ્તુથી બનેલું હોય, અને જે લિક્વિડ મીડિયમ જે છે આની અંદર ન્યુટ્રિયન્ટ તો એના એ જ હોય છે. તો આ બધાથી એમનું સ્ટેટ કેમ અલગ પડે છે, મતલબ ફિઝિકલ સ્ટેટ કેમ અલગ પડે, એક સોલિડ જે છે, એક સેમી સોલિડ જે છે, અને એક લિક્વિડ જે છે. તો એ જે અલગ પડે છે ને એની અંદર જે છે એક સોલિડિફાઈંગ એજન્ટ આપણે એડ કરીએ છીએ, જેનું નામ જે છે અગાર, અને બીજા વર્ડની અંદર આપણે એકલું સિમ્પલ અગાર પણ કહી શકીએ છીએ. તો એ અગાર શું છે કે એને અમુક ટેમ્પરેચર ઉપર તમે હીટ કરો છો ત્યારે શું કરે છે, તમારા વોટર જે છે કે લિક્વિડ જે છે એની અંદર ભળી જાય છે, અને કૂલ ડાઉન થયા પછી જે છે એને છે ને એક થીક કન્સિસ્ટન્સી પ્રોવાઈડ કરે છે, બરાબર. જ્યારે જે લિક્વિડ મીડિયમ જે છે એની અંદર આપણે અગાર એડ કરતા જ નથી, જેના કારણે એ છે ને એ સોલિડિફાય થતું નથી. તો જો સૌથી મોસ્ટ કોમનલી જે સોલિડિફાઈંગ એજન્ટ યુઝ થાય છે ને એ શું છે, અગાર જે છે. નાઉ વોટ ઇઝ અગાર જે છે આપણે આગળ જોઈએ, તે ગોલ્ડન યલો ગ્રેન્યુલેટ પાવડર જે છે, ગોલ્ડન યલો કલરનું જે છે પાવડર જે છે, અને શેમાંથી બનાવવામાં આવે છે કે સી વીડ્સ હોય છે ને એ જે છે એનામાંથી જે છે અગાર ફોર્મેશન કરવામાં આવે છે. નોટ અફેક્ટેડ બાય ધ ગ્રોથ ઓફ ધ બેક્ટેરિયા, બરાબર. પછી બીજું શું છે કે તમે એમ સમજો કે ચલો અગાર તો આપણે સીવીડ્સમાં બનાવી દીધું, પણ એ અગારને જ માઇક્રો ઓર્ગેનિઝમ યુટિલાઇઝ કરી દેતા હોય તો, પણ એવું નથી કે અગાર જે છે એને માઇક્રો ઓર્ગેનિઝમ યુટિલાઇઝ કરતા નથી. એ તો શું કરે છે કે જે એના સિવાયનું જે કમ્પોનન્ટ તમારા મીડિયમની અંદર પ્રેઝન્ટ હોય છે ને એને જે છે યુટિલાઇઝ કરશે અને એને જે છે યુઝ કરશે, જેના કારણે અગાર જે છે એ છેલ્લે સુધી શું કહેવાય એને સોલિડ સ્ટેટ પ્રોવાઈડ કરી શકે છે. મેલ્ટ એટ 98 ડિગ્રી સેલ્સિયસ ને સેટ એટ 42 ડિગ્રી સેલ્સિયસ. અને બીજી પ્રોપર્ટી એ છે કે 98 ડિગ્રી સેલ્સિયસ ઉપર એનું શું થઈ જશે, એનું મેલ્ટ થાય છે, મતલબ એનું આગળ કહેવાય ને પીંગળી જાય છે ગરમ થયા પછી, અને જે સેટ થાય છે મતલબ ફરીથી સોલિડિફાય થઈ જાય છે 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર એ સોલિડિફાય થઈ જાય છે. જો જનરલી આપણે શું કરીએ છીએ કે જે અત્યારે આપણું ઓપ્ટિમમ ટેમ્પરેચર કહેવાય ને 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે, કેમ કે આપણે હ્યુમનનું ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે, અને આપણી અંદર જો કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થતા હોય ને તો એને આપણે 37 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પ્રોવાઈડ કરવું પડે. તો એટલા ટેમ્પરેચર ઉપર શું છે જે અગાર જે છે સોલિડ ફોર્મની અંદર રહી શકે છે. આની પહેલાં જે છે ને અગાર સિવાય જે છે ને એ જિલેટિન યુઝ કરતા હતા, મતલબ જે આપણે જેલીની અંદર યુઝ થાય છે ને એ, પણ એની એવી પ્રોપર્ટી હતી કે એ શું છે કે 37 ડિગ્રી સેલ્સિયસ ઉપર એનું લિક્વિડ ફોર્મમાં થઈ જતું હતું, કેમ કે એટલું ટેમ્પરેચર પણ એનું સહન કરી શકતું નહોતું. પ્લસ બીજું શું છે કે એ જિલેટિનને છે ને માઇક્રો ઓર્ગેનિઝમ એઝ અ જે છે ને સોર્સ ઓફ કાર્બન યુઝ કરતા હતા, બરાબર છે. એટલે છે ને એનું છે ને એક કહેવાય ને પ્રોપર આઈડિયલ કહે છે ને સોલિડિફાઈ એજન્ટ યુઝ ન થયું. એ પછી જે છે ને અગારનો ઓપ્શન આવ્યો, અને અગાર જે છે એ અત્યાર સુધી જે છે એ આઈડિયલ કહેવાય ને એ ટાઈપનું જે સોલિડિફાઈંગ એજન્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. હવે તો સોલિડ મીડિયમ ખબર પડી ગઈ કે એવું મીડિયમ કે જેની અંદર શું છે ન્યુટ્રિયન્ટ સિવાય જે છે એક આપણે એક સોલિડિફાઈંગ એજન્ટ એડ કરીએ છીએ. નાઉ ધ સેમી સોલિડ મીડિયમ કોને કહેવાય કે સચ મીડિયમ્સ આર સોફ્ટ એન્ડ યુઝફુલ ઇન demonstrating bacterial motility and separating motiles from the non motile strain. મતલબ કે એ શું છે કે એ લિક્વિડ પણ નથી અને સોલિડ પણ નથી, એની વચ્ચેનું સ્ટેટવાળું હોય ને એને આપણે સેમી સોલિડ કહીએ છીએ, એટલે જેલી ટાઈપનું સ્ટ્રક્ચર છે. અને જનરલી જે છે સેમી સોલિડ મીડિયા જે છે ને બેક્ટેરિયલ મોટિલિટી બને સેપરેટિંગ જે છે એના માટે યુઝ થાય છે. ન મોટિલિટી એટલે શું છે કે જે ચાલતા બેક્ટેરિયા હોય ને એટલે એને પગ નથી હોતા, બરાબર છે. આપણા જેમ આપણે હાથને પગ હોય છે ને એ રીતે એને નથી હોતું, પણ એમની પાસે એક એક્સ્ટ્રા એવી પ્રોપર્ટી હોય છે જે આપણે તમને આગળ એમનું સ્ટ્રક્ચરમાં સમજાવીશું. એ પ્રોપર્ટીના બેઝ ઉપર શું છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એને મૂવમેન્ટ કરી શકે છે, બરાબર છે. મૂવમેન્ટ એટલે એ બહુ જ માઇન્યુટ મૂવમેન્ટ કરે છે, કેમ કે બહુ નાના હોય, બરાબર છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ, પણ એ જે છે ને બહુ જ લાર્જ ક્વોન્ટિટીમાં માઇક્રો ઓર્ગેનિઝમ કરે ને ત્યારે આપણને એ દેખાય, બરાબર છે. એટલે એ જે છે જે મુવમેન્ટ જે છે મોટિલિટી અને આપણે આગળ સ્ટડી કરવી હોય એના માટે આપણે સેમી સોલિડ મીડિયમનો યુઝ કરીએ છીએ. સેમી સોલિડ એટલે શું છે કે જેની અંદર આપણે જે સોલિડિફાઈંગ એજન્ટ જે છે એ સોલિડ જે મીડિયમ જે છે ને એના કરતાં બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં એડ કરી હોય છે, જેના કારણે શું છે એ બહુ જ કહેવાય ને જેલી ટાઈપનું સ્ટ્રક્ચર ફોર્મેશન થઈ અને સેમી સોલિડ કન્સિસ્ટન્સી એની અંદર જોવા મળે છે. નાઉ ધ લિક્વિડ મીડિયા, બરાબર છે. લિક્વિડ મીડિયાને આપણે બીજા વર્ડની અંદર શું છે બ્રોથ કહીએ છીએ, બરાબર. તો વી આર સમટાઈમ રિફર એઝ અ બ્રોથ
બેક્ટેરિયા ગ્રોન યુનિફોર્મ પ્રોડ્યુસિંગ જનરલ ટર્બિડિટી ન્યુટ્રિયન્ટ ગ્રોથ પણ આપણે એને કહી શકીએ છીએ. બરાબર, મતલબ કે એવું મીડિયમ કે જેની અંદર આપણે સોલિડિફાઈંગ એજન્ટ એડ કરતા નથી, બાકી બધું જ કમ્પોઝિશન જે છે ને એની અંદર શું છે, સેમ હોય છે. તો હવે સિમ્પલ વસ્તુમાં તમને ડેફિનેશન કોઈ પૂછે કે કોઈ ડિફરન્સ પૂછે કે અગાર કે ન્યુટ્રિયન્ટ અગાર અને ન્યુટ્રિયન્ટ ગ્રોથની અંદર શું ડિફરન્સ, તો એક જ સિમ્પલ વેમાં તમારે સમજાવી દેવાનું કે ન્યુટ્રિયન્ટ અગાર જે છે એમની અંદર સોલિડિફાઈંગ એજન્ટ આપણે એડ કર્યું છે, જેને આપણે શું કહીએ છીએ, અગાર, અને ન્યુટ્રિયન્ટ ગ્રોથ છે એની અંદર સોલિડિફાઈંગ એજન્ટ આપણે એડ કરતા નથી. ન્યુટ્રિયન્ટ અગાર જે છે એ શું છે, સોલિડ ફોર્મમાં હોય છે, અને ન્યુટ્રિયન્ટ ગ્રોથ જે છે એ શું છે, લિક્વિડ ફોર્મની અંદર હોય છે. અહીંયા લિક્વિડ ફોર્મની અંદર હોવાના કારણે જે છે એની અંદર ગ્રોથ જે છે એ ટર્બિડ ફોર્મની અંદર જોવા મળે છે. ટર્બિડ એટલે આમ કહેવાય ને આપણે હેઝી કહીએ ને, બહુ જ આમ ક્લમ્પ ફોર્મની અંદર એવું જોવા મળે છે. આની અંદર કોઈ અપર સરફેસ ઉપર ગ્રોથ જોવા મળતો નથી. આખા જે ગ્રોથની અંદર જે છે માઇક્રો ઓર્ગેનિઝમ કેવા હોય, તરતા હોય છે. નાઉ ધ ક્લાસિફિકેશન બેઝ ઓન ઇન્ગ્રીડિયન્ટના બેઝ ઉપર જે છે આપણે ક્લાસિફિકેશન જોઈએ. અત્યાર સુધીમાં આપણે શું જોયું, ફિઝિકલ સ્ટેટની અંદર જોયું. ઇન્ગ્રીડિયન્ટના ફોર્મની અંદર જે છે એને આપણે સ્ટડી કરીએ તો સિમ્પલ મીડિયા ફર્સ્ટ આવે છે. સિમ્પલ મીડિયા એટલે છે આપણે એમ સાવ સાદા મીડિયા કહીએ ને એને, બરાબર. તો એક્ઝામ્પલ એને લઈ લઈએ તો સિમ્પલ મીડિયાના જે છે ન્યુટ્રિયન્ટ ગ્રોથ અને ન્યુટ્રિયન્ટ અગાર, બરાબર છે. અહીંયા જે એન ડોટ કર્યો છે ને, એનનો મતલબ શું થાય છે, ન્યુટ્રિયન્ટ, બરાબર છે. એટલે તમે એન અગાર પણ એને કહી શકો છો, એન બ્રોથ પણ એને કહી શકો છો. તો ન્યુટ્રિયન્ટ બ્રોથ કન્સિસ્ટ ઓફ ધ પેપ્ટોન, મીટ એક્સટ્રેક્ટ અને NaCl પ્રેઝન્ટ હોય છે. મતલબ જે બ્રોથ હોય છે એની અંદર શું છે, પેપ્ટોન પ્રેઝન્ટ હોય છે, મીટ એક્સટ્રેક્ટ પ્રેઝન્ટ હોય છે અને NaCl જે છે પ્રેઝન્ટ હોય છે. જ્યારે ન્યુટ્રિયન્ટ બ્રોથ પ્લસ એમને એની અંદર 2% જે છે અગાર એડ કરીએ છીએ એને, એટલે શું થઈ જશે, ન્યુટ્રિયન્ટ અગાર થઈ જાય છે. બાકી એનું કમ્પોઝિશન શું હોય છે, સેમ હોય છે. તો એવું મીડિયમ કે જે જનરલ પર્પઝ માટે યુઝ થતું હોય છે, દરેક માઇક્રોગ્રામ એની અંદર ગ્રો થઈ શકતા હોય છે, એને આપણે સિમ્પલ મીડિયા કહીએ છીએ. નાઉ ધ કોમ્પ્લેક્સ મીડિયા કોને કહીએ છીએ, સચ એઝ અ બ્લડ અગાર. It has the ingredient that exact component of the difficult to estimate. મતલબ કે એવું મીડિયા કે જેની અંદર એવું એક્ઝેક્ટ કમ્પોઝિશન એડ કરેલું હોય છે ને આપણે એને છે ને જે છે એસ્ટિમેટ કરી શકીએ ના, એને ડિફિકલ્ટ થાય છે એને એસ્ટિમેટ કરવા માટે કરીને. મતલબ એક કરતાં વધારે બહુ જ કોમ્પ્લેક્સ ફોર્મના જે છે ને ન્યુટ્રિયન્ટ એની અંદર એડ કરેલા હોય છે ને એને આપણે કોમ્પ્લેક્સ મીડિયા કહીએ છીએ. નાઉ ધ સિન્થેટિક ઓર ડિફાઇન્ડ મીડિયા કોને કહીએ છીએ, તો સ્પેશિયલી પ્રિપેર્ડ મીડિયા ફોર ધ પ્યોર કેમિકલ સબસ્ટાન્સ ફોર રિસર્ચ પર્પઝ એન્ડ કમ્પોઝિશન ઓફ એવરી કમ્પોનેન્ટ ઇઝ વેલ નોન. મતલબ કે એવું મીડિયમ કે જે શું છે રિસર્ચ માટે વપરાય છે, બરાબર, અને એનું દરેક કમ્પોઝિશન જે છે ને એ આપણને વેલ નોન હોય, બધા આપણને ખરી રીતે જે છે ને ખ્યાલ હોય છે, બરાબર. અને દરેક જે આપણે ઇન્ગ્રીડિયન્ટ એની અંદર યુઝ કરીએ છીએ ને એ કેવા હોય છે, પ્યોર ફોર્મની અંદર હોય છે, બરાબર. તો એવું મીડિયાને આપણે શું કહીએ છીએ, સિન્થેટિક ઓર ડિફાઇન્ડ મીડિયમ. ફરી તમને સમજાવું કે સિન્થેટિક અને ડિફાઇન્ડ મીડિયમ એટલે એવા મીડિયમ કે જેનું દરેક કમ્પોઝિશન જે છે એ શું છે, પ્યોર ફોર્મની અંદર હોય અને એને રિસર્ચ અને રિસર્ચ ફોર્મની માટે આપણે યુઝ કરી શકીએ છીએ, અને દરેક જે કમ્પોઝિશન જે છે આપણે એને કહીએ છીએ વેલ નોન હોય છે. જેમ કે પેપ્ટોન વોટર કે જેની અંદર તમને ખ્યાલ હોય છે કે 1% પેપ્ટોન જ એડ કરેલો હોય છે પ્લસ 0.5% NaCl જે છે વોટરની અંદર એડ કરેલો છે. મતલબ દરેકની કમ્પોઝિશન જે છે ને આપણને ખબર હોય છે કે આટલો % આ એડ કર્યું છે, આટલા % આ એડ કર્યું છે. જ્યારે સિમ્પલ અને કોમ્પ્લેક્સ મીડિયમની અંદર શું છે એ ફિક્સ હોતું નથી. હવે સ્પેશિયલ મીડિયા શું છે કે એવા મીડિયા જે છે આપણને સ્પેસિફિક પર્પઝ માટે યુઝ કરતા હોઈએ છીએ અને આપણે સ્પેશિયલ મીડિયા કહીએ છીએ. તો સ્પેશિયલ મીડિયા કયા કયા હોય છે, એક જે છે એનરિચડ મીડિયા છે, સેકન્ડ જે છે સિલેક્ટિવ મીડિયા છે, થર્ડ જે છે ડિફરન્શિયલ મીડિયા છે, ફોર્થ જે છે ટ્રાન્સપોર્ટ મીડિયા છે, અને ફિફ્થ જે છે એને આપણે કહીએ છીએ એરોબિક મીડિયા. તો આ બધા જે છે આપણે સ્પેશિયલ પર્પઝ માટે કરીને યુઝ કરતા હોઈએ છીએ ને, આપણે કહીએ ઘરમાં સ્પેશિયલ ઓકેશન માટે જે ફૂડ બનતું હોય ને એને આપણે કહીએ છીએ સ્પેશિયલ ફૂડ. એ રીતે આ બધા શું છે, સ્પેશિયલ મીડિયા છે. મતલબ દરેક મહેમાન ઘરે આવતા હોય ને એમના માટે કરીને આપણે શું છે અલગ અલગ સ્પેશિયલ ફૂડ બનાવતા હોય,
મામાને અલગ ભાવતું હોય, માસીને અલગ ભાવતું હોય, બરાબર છે. તો એને આપણે શું કહીએ છીએ? સ્પેશિયલ ફૂડ. એ રીતે જે છે દરેક માઇક્રો ઓર્ગેનિઝમ માટે અમુક પર્પઝ માટે આપણે છે ને સ્પેશિયલ મીડિયા યુઝ કરીએ છીએ. તો સ્પેશિયલ મીડિયામાં આપણે ફર્સ્ટ સ્ટડી કરીએ એનરિચડ મીડિયા. ધ સબસ્ટન્સ લાઇક બ્લડ, સીરમ, એગ આર એડેડ ટુ અ સિમ્પલ મીડિયમ. મતલબ કે એવું સબસ્ટન્સ જેમ કે બ્લડ છે, બ્લડ સીરમ જે છે, એગ જે છે, એને આપણે સિમ્પલ મીડિયમની અંદર એડ કરીએ ને ત્યારે છે ને એનરિચડ મીડિયા બને છે. યુઝ ફોર ઓર યુઝ ટુ ગ્રો બેક્ટેરિયા ધેટ આર એક્ઝેક્ટિંગ ધેર ન્યુટ્રિશનલ નીડ. મતલબ કે એવા બેક્ટેરિયા જે છે કે એમને ગ્રો કરવામાં આવે છે કે જેમની ન્યુટ્રિશનલ નીડ જે છે એ અલગ ફોર્મમાં હોય છે, બરાબર. એટલે શું છે કે આપણે છે ને એક સ્પેશિયલ પર્પઝના જે ફૂડવાળા જે હોય ને એમને એનરિચેડ કરવા માટે કંઈને યુઝ કરીએ, બરાબર. સપોઝ આપણી પાસે, હું એક્ઝામ્પલ આપું ને, 50 સ્ટુડન્ટ હોય અને એમાંથી એગ ખાવાવાળા જે છે ને એ 10 હોય, બરાબર. તો આપણે છે ને એગવાળી રેસીપી મૂકશું ને તો શું છે, પેલા 40 જે સ્ટુડન્ટ જે છે ને એને ખાશે નહીં, પણ જ્યારે 10 સ્ટુડન્ટ જે છે ને એને ખાઈ અને એના ગ્રો થશે, બરાબર. તો એ આપણે શું કર્યું કે 10 સ્ટુડન્ટ જે છે એગ યુટિલાઇઝ કરવાવાળા એને આપણે એનરિચ કરે, બરાબર. એટલે એવા જે મીડિયમ જે છે આપણે સ્પેશિયલ માઇક્રો ઓર્ગેનિઝમ માટે યુઝ કરીએ છીએ એને આપણે કહીએ છીએ એનરિચેડ મીડિયા. એના એક્ઝામ્પલ આપેલા છે બ્લડ અગાર અને ચોકલેટ અગાર. તો અહીંયા તમે જુઓ ને, આ જે છે ફર્સ્ટ જે છે બ્લડ અગાર જે છે, સેકન્ડ જે છે ચોકલેટ અગાર છે. તો બ્લડ અગાર જે છે કન્ટેન શું છે? મેમેલિયન બ્લડ જે છે, શીપ જે છે અને હોર્સનું બ્લડ જે છે એની અંદર એડ કરવામાં આવે છે. ટાઇપિકલી એ કોન્સન્ટ્રેશન કેટલું હોય છે? 5 to 10% યુઝ ટુ આઇસોલેટ ફાસ્ટિડિયસ ઓર્ગેનિઝમ એન્ડ ડિફેક્ટ હિમોલાઇસિસ. મતલબ જે બ્લડ સેલને ઇફેક્ટ કરતા માઇક્રો ઓર્ગેનિઝમ હોય ને એમને જે ગ્રો કરવા માટે બ્લડ અગાર ફોર્મેશન કરવામાં આવે છે. એની અંદર શું છે? શીપ કાં તો હોર્સનું બ્લડ જે છે 5 થી 10% એડ કરવામાં આવે છે. જ્યારે ચોકલેટ અગારની અંદર શું છે? કન્ટેન રેડ બ્લડ સેલ્સ ધેટ હેવ બીન આઇસલાઇઝ્ડ બાય સ્લોવિંગ હીટિંગ ટુ 80 degrees Celsius and is used for the growing fastidious bacteria such as Haemophilus influenza. બરાબર છે કે હિમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા નામનો જે બેક્ટેરિયા જે છે એને ગ્રો કરવા માટે યુઝ થાય છે. એની અંદર પણ બ્લડ એડ કરવામાં આવ્યું છે, પણ એને શું કરવામાં આવે છે? 80 ડિગ્રી સેલ્સિયસ સુધી એને હીટ કરવામાં આવે છે, જેના કારણે બ્લડ જે છે એના જે સેલ જે છે એ શું થઈ જશે? બ્રેકડાઉન થઈ જશે અને હિમોલાઇઝ થઈ જશે અને પછી જે છે ને આવા ટાઈપનો કલર ફોર્મેશન થાય છે. તો બ્લડ અગાર અને ચોકલેટ અગાર બંને શું છે? એનરિચેડ મીડિયા છે.